હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે આપણે ગુરુ રાજ રાજેશ્વર મહાદેવ એ કેટલો વર્ષ જૂનું છે અને શું મહાદેવનો ઇતિહાસ છે અને શું મહાદેવના પરચા છે એના વિશે આપણે દર્શકોને થોડુંક જાણકારી આપો. હર હર મહાદેવ. દોસ્તો, આપણે અત્યારે આવી ગયા છીએ જહાંગીરપુરામાં, અને જહાંગીરપુરા વિસ્તાર આવેલો છે. ત્યાં રાજ રાજેશ્વર મહાદેવનું મંદિર છે. ઐતિહાસિક અને પૌરાણિક મહાદેવનું મંદિર છે, અને પાંડવો પણ અહીંયા અજ્ઞાનવાસ માટે રોકાયા હતા. તો મહાદેવના શિવલિંગ અને જે દ્રૌપદી માતાનું જે ભોંયરું છે તેના પણ હું તમને દર્શન કરાવીશ. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે હું તમને મહાદેવના દર્શન કરાવું અને એનો ઇતિહાસ આપણે જાણીએ. હર હર મહાદેવ. ચાલો. દર્શક મિત્રો, આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે રાજ રાજેશ્વર મહાદેવ મંદિર છે, અને 5,500 થી 6,000 વર્ષ પૌરાણિક મંદિર છે. તો મહાદેવનો ઇતિહાસ આપણે જાણીશું, અને મંદિર તો ઐતિહાસિક પુરાણ છે. અને હવે આપણે મહાદેવના દર્શન કરીએ. તો મારા વિડીયોમાં તમે બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે આપણે ગુરુ રાજ રાજેશ્વર મહાદેવ એ કેટલો વર્ષ જૂનું છે અને શું મહાદેવનો ઇતિહાસ છે અને શું મહાદેવના પરચા છે એના વિશે આપણે દર્શકોને થોડુંક જાણકારી આપો, જેથી કરીને દર્શન કરવા આવી શકે. જે મોટી ઉંમરના છે તે ઘેર બેઠા મહાદેવના દર્શન કરી શકે. તો શું મહાદેવનો ઇતિહાસ છે? આ છે કે સજાનો જે છે જૂનું છે મંદિર, પૌરાણિક મંદિર છે. હા, પૌરાણિક મંદિર છે. અને ભાવિ ભક્તો આવે છે, શ્રદ્ધા લઈને આવે છે, અને બધા કામ થાય છે. કામ થાય છે. ખાસ વિશેષ અમારે ત્યાં કુંવારી કન્યાઓ જે આવે છે તેને વર્ષ 6 મહિનાની અંદર લગ્ન, મેરેજ, શુભ પ્રસંગ એ લોકો આવી જાય છે. એટલે વધારે પડતા અમારે ત્યાં કુંવારી કન્યાઓ આવે છે અને તેઓના મંગળ સારા કામ થઈ જાય છે. એટલે જેવી માનતા રાખે છે તેવા દરેકના કામો થાય છે, માનતા પૂરી કરે છે. અને પાંડવોનો અહીંયા ઇતિહાસ છે એના વિશે થોડું જાણકારી. રાતવાસો રોકાયેલા રોકાયેલા 5 પલ્લવની ગુફા છે. પાછળ એમાં એવું કહેવામાં આવ્યું છે કે સંતાયેલા છે. રોકાયેલા તો સંતાયેલા હતા. આપણો કોઈ કઈ હશે ને તો સંતાયેલા હતા. એટલે બરાબર 5 પલ્લવ ગુફા પણ છે 5 પલ્લવ. બરોબર છે. તો આપણે પાંડવોની જે ગુફા છે અને પાંડવોના જે અહીંયા મંદિર બનાવે એના પણ આપણે દર્શન કરીશું. તો દર્શક મિત્રો, હવે આપણે જઈએ છીએ કે પાંડવોની હવે અમને છે ને બંધ કર લોકન કી લાગે છે. દર્શક મિત્રો,
હા. અત્યારે આપણે આવી ગયા છે અહીંયા બરાબર, હા. જે પાંડવોની ગુફા પાંડવોની છે. તેના આપણે દર્શન કરીશું અને એના વિશે થોડુંક આપણે હાજી જણાવો બોલે એના ના. વિશે. હવે એમાં શું છે કે 5 પાંડવો રાટવારસો અહીંયા કરેલો એવો એક પુરાણી વાત એવી કહી છે કે અહીંયા આવીને સંતાયેલા હા, અને હા. સવારે પછી એમને પાછી વિદાય લઈ લીધી બરોબર છે. એટલે ત્યાંની આ 5 પાંડવ ગુફા અહીંયા બનાવવામાં આવેલ પહેલા તો નાની હતી નાની એકદમ નાની હતી. તમારે એકદમ જવું હોય ને તો આમ છોટા છોટા કે વાંકા વળી વળીને જવું હોય અંદર જાય ત્યારે તમે જાય ને એક જ વ્યક્તિ જાય ને એક જ વ્યક્તિ આવે ને અંદરથી પછી મોટી પોળી પણ જવાનો માર્ગ તદ્દન નાનો ને અંદરથી આમ વિશાળ હતી અંદર ફર્સ્ટ ક્લાસ હતી એટલે તમારે પછી આ તો કઈ ધીરે કઈ એનું કઈ નવું જીર્ણોદ્વાર એનો બનાવ્યું જીર્ણોદ્ધાર કર્યો ને નહીં બનાવવામાં આવી બાકી પહેલા તો નાની ગુફા જેવું જ હતું બરોબર. ને ગુફા એટલે ગુફા જેવી બનાવેલી હતી જમીન જ હતી અંદર નીચે ઉતરીને જવાનું હતું ત્યાં. બરોબર. તો દર્શક મિત્રો હવે તમને હું ગુફાના દર્શન કરાવું. હા. એ શેના બનાવેલા એ છે ને 5 પાંડવ વખતના જ છે બધા જૂના પુરાણા જ મંદિરો છે બરોબર છે એટલે ભીમ ભીમ ને અર્જુન ને આ બધા 5 પાંડવો અહીંયા આવીને રહેતા હતા ને બધું એ કરતા હતા. તો દર્શક મિત્રો આ જે નાના નાના મંદિર છે તે ભીમ અર્જુન સહદેવ નિકુલ યુધિષ્ઠિર આ બધાના અહીંયા અહીંયા મંદિર છે બધા આવ્યું તો હવે આપણે આ બધું દર્શન કરીએ મંદિરના. હવે આ જે શિવલિંગ છે તે કયા સમયના છે અને કોને સ્થાપિત કરેલા? બહુ વર્ષો તે જૂનું. પાંડવ વખતનું છે. જમાનાનું છે કંડો અને એ લોકો અહીંયા આવીને પૂજા પાઠ કરતા હતા બરોબર છે. એટલે આ શિવલિંગ જે છે 5 તે પાંડવો સમયના પાંડવોના સમયમાં મંદિરનો સમય સુધારા બુધારા કરી ટીની ઠીક છે પરિસ્થિતિમાં અચ્છા અચ્છા પહેલા સમયનું જે છે તે- હા બસ બીજું થોડું કશું રિનોવેશન કરીને થોડું ખાલી કલર બલર આહા સિમેન્ટ બેમેન્ટ બસ. બરોબર. બીજું કશું નથી એમને એમ જ છે તો શિવલિંગ. દર્શક મિત્રો આ જે તમે શિવલિંગ 5 જોઈ રહ્યા છો તે પાંડવોના સમયના છે અને ઐતિહાસિક પુરાણી જગ્યા છે રાજ રાજેશ્વર મહાદેવ જે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલું છે. તો મારા યુટ્યુબ માધ્યમથી તમે ગુજરાતમાં અને સુરતમાં જ્યાંથી જુઓ ત્યાંથી તો એકવાર અચૂક મુલાકાત લેજો મહાદેવની, કેમ કે બહુ જૂનું અને પૌરાણિક છે ગુરુ રાજેશ મહાદેવ. અને આનો ઇતિહાસ હજુ પણ થોડોક લાંબો છે. તો એનો ઇતિહાસ પણ હજુ આપણે તમને જણાવશું. વિડીયોમાં બન્યા રહેજો, હજુ આગળ તમને જાણવા મળશે.
હા તો મહારાજ આપણે આજે ચરણ પાદુકા છે. ચરણ પાદુકા તો ઘણા બધા છે, ઘણા બધા. તો એના વિશે આપણે થોડુંક દર્શકોને જણાવીએ. હા. તો આ ચરણ પાદુકા શેના છે અને કોના છે? સાધુ પાદુકા ઋષિ મુનિઓના ઋષિ મુનિઓ, અને સાધુ. એ લોકો આવીને અહીંયા પૂજા પાઠ કરતા હતા. બરોબર છે, એના લીધે અહીંયા બધા આવે છે અને એનો લાભ લઈ શકે છે. બરોબર છે. એટલે જેમ સાધુ મહાત્મા હોય હા, અહીંયા તપ કરતા હા. અને જ્યારે દેવલોક પામતા એ પછી હા, એમાં સમાધિ સમાધિ રાખવામાં આવે. બરોબર, નાઈટની સમાધિ. બરોબર છે. અને ત્યારબાદ હવે આપણે એક હજુ ઇન્ટરેસ્ટ આપણે જાણકારી અને એના વિશે જો આપણે મહારાજ સાથે વાત કરીશું, તો ત્યાં સુધી તમે ચરણ પાદુકાના દર્શન કરો. હા તો આપણે મહારાજ જે 11નો મહિમા છે મહાદેવનો, તો આપણે દર્શકોને થોડુંક એના વિશે આપણે જાણકારી આપો. અને કારતક મહિનામાં જે 11 આવે છે, હા. તે સમયે અહીંયા મોટામાં મોટો ફસલ પેલા મેળો ભરાતો હતો. પહેલા હા, ગામે ગામથી લોકો આવતા હતા, હમ. રાટવાસો કરતા હતા. અચ્છા. અહીંયા પછી ચકડોળ ને બધા સ્ટોલ લાગતા હતા. હમ હમ. લોકો અહીંયા તાપી નદીમાં સ્નાન કરતા, દાદાના દર્શન મહાદેવ કરતા, ધન્ય અનુભવતા હતા. બરોબર છે. દાદાના દર્શન કરીને ધન્ય અનુભવતા હતા અને પછી બધા વિદાય કરે. બરોબર, પણ મેળો એટલે બહુ પુષ્કળ મોટા લોકો, બહુ ઘણા લોકો આવતા હતા. બરોબર. બહુ ઘણા લોકો હતા અને બધા સ્નાન બાન કરીને જતા. હવે 11 કરો, જે 11 કરવાથી શું ફાયદો થાય? હવે 11 કરવાથી શું છે કે લોકોની મનોકામના પૂરી થાય છે. એમને કઈ કઈ બાધા લેતી હોય, આથી કઈ હોય માણસને, તો બરોબર, એ દાદા આગળ આવીને કઈ કઈ વિધિ પૂરી કરીને ધન્ય અનુભવતા હતા. બરોબર. હવે આપણે પુરુ અને રાજેશ્વર મહાદેવ કઈ રીતે પડ્યું અને આ બે રાજાના કુંવર હતા તે કોના કુંવર હતા? તાપી માતાના બે પુત્ર પુત્ર હતા. હોય. બરોબર છે. એક હતો રાજ અને એક પુરુ. અચ્છા. એના ઉપરથી એના પરથી આ પુરુ રાજેશ્વર મહાદેવનું નામ. નામ. અચ્છા, બરોબર. તો દર્શક મિત્રો, જે તાપી માતાના જે બે પુત્ર હતા પુરુ અને રાજ, તો એના ઉપરથી જ આ મહાદેવનું નામ પડ્યું છે, પુરુ રાજ રાજેશ્વર મહાદેવ. તો હવે આપણે મહાદેવના દર્શન કરીશું, તો વિડીયોમાં તમે બન્યા રહેજો. અને આપણને મહારાજે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આપણને જણાવી, ઇતિહાસ કે 5000 ઉપરનો ઇતિહાસ છે જૂનો પુરાવો. અને ઐતિહાસિક આ સુરતમાં આવેલો છે, જહાંગીરપુરામાં. તો સુરતવાસીઓને મારે નમ્ર અપીલ છે કે એકવાર મહાદેવના દર્શન કરવા જરૂર આવો, કેમ કે આટલું જૂનું મંદિર તો ભાગ્યે જ જોવા મળે છે અને બહુ પૌરાણિક છે અને ચમત્કારી પણ છે. તો જેવી મનોકામના હોય એ અહીંયા પૂર્ણ થાય છે. અને લોકો ધન્યતા અનુભવે છે ને લાભ લે છે. લાભ લે. ગામે ગામથી બહુ લોકો શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધા બહુ આવે છે. રાખીને આવે લોકો. ઘણા લોકો આવે. સોમવારે તો અહીંયા તમારે જગ્યાની મળે દર્શન કરવા. બરાબર છે. બહુ લાઈન લાગે, ટ્રાફિક. લાઈન સોમવારે તો વાર તહેવારે પણ બહુ લોકો આવે છે. અને આ દાદાને શું છે, તમને કે દાન પાન મળે છે એમાંથી બધું થયા કરે, રંગ રોડે રિનોવેશન ને આને તે. પછી ડિસેમ્બર મહિનો જ્યારે બાપાની જયંતિ હોય હા. એ ત્યારે સાલગીરી. સાલગીરી એમાં છે, ભંડારો થાય છે, ભજન કીર્તન થાય છે. બરાબર છે. અને બધા આજુબાજુના લોકો બહુ ભાવિ ભક્તો આવે છે અને એનો લાભ લે છે. તો દર્શક મિત્રો, આપણને મહારાજે અને તમારું નામ? મારું નામ મુકેશભાઈ બંદારી. મુકેશભાઈ ભંડારીએ બહુ સરસ વાત કરી આપણને મહાદેવ વિશે અને મંદિર વિશે અને આ જગ્યા વિશે. આપણને ઘણું જાણવા મળ્યું. તો મારા વિડીયો માધ્યમથી તમને જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે મહાદેવના દર્શન કરાવવું, તો વિડીયોમાં બન્યા રહેજો.